સુરતના ઉધનાની શાળામાં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવા માટે વિષય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ઉધનાની શાળામાં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવા માટે વિષય મેળાનું આયોજન કરાયું હતું. ઉધનાની ટીડી વસી સરસ્વતી વિદ્યાલયમાં મેળાનું આયોજન કરાયું હતું. આ મેળામાં નાના બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેળાનો મુખ્ય એ છે કે શિક્ષણને સરળ કેવી રીતે બનાવવી, એ પ્રેક્ટિસ કઈ રીતે લોકો અને બાળકોને સમક્ષ મૂકવું, બધા જ વિષયો સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, ભાષામાં પ્રેક્ટિકલ કઈ રીતે શીખવું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય આ મેળામાં બધા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈને આયોજનને સફળ બનાવ્યા હતા. વધુમાં સ્કૂલના પ્રમુખે શું કહ્યું સાંભળો. ચંદ્રપ્રકાશ સિંઘવી, ટીડી વસી સરસ્વતી વિદ્યા મંદિરમાં પ્રમુખની જવાબદારી. સર, આજે કઈ રીતનું આયોજન છે અને આયોજનનો મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ જગતમાં જે શિક્ષાને સરળ કેવી રીતે બનાવી, એને પ્રેક્ટિકલ કઈ રીતે લોકોની સમક્ષ, બાળકોની સમક્ષ મૂકવું. બધા જ વિષયો સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, ભાષા, આ બધાને પ્રેક્ટિકલી કઈ રીતે શીખવવા, એ અહીંયાનું આયોજન છે. વિષય મેળાનું આયોજન છે. એમાં બાળકોએ પ્રોજેક્ટ બનાવ્યા છે. એમાં 125ના કરીબ પ્રોજેક્ટ છે. એનાથી જે ભાષા, સંસ્કૃત, એ બધા જ જે વિષયો છે, આધારભૂત વિષયો, સંગીત, યોગ, બધાને આપણે પ્રેક્ટિકલ રીતે એમને કઈ રીતે શીખવવું એનું આયોજન છે. કેટલા વર્ષોથી આયોજન કરો છો? આ લગભગ કોરોના પછી આ આયોજન થયું છે. એને અમે દર વર્ષે કરવાનું વિચારીએ છીએ. કેટલા વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટ કરે? અંદર કેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ લગભગ બધા જ ગણેશ વિદ્યાલય.